સુરતની જનતાના ટેક્સના રૂપિયાના જે બાંકડા છે તે છેક રાજકોટના જસદણ ખાતે પહોંચી ગયા છે। રાજકોટના જસદણમાં કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાના ગ્રાન્ટના નામ સાથે બાંકડા જોવા મળ્યા છે। આ ઉપરાંત બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની ગ્રાન્ટના બાંકડા જસદણ જોવા મળ્યા। હવે સવાલ એ થાય છે કે સુરતના જનતાના ટેક્સના રૂપિયાના બાંકડા જસદણ કેવી રીતે પહોંચ્યા, કારણ કે બાંકડા પર કામરેજના ધારાસભ્ય અને બારડોલીના સાંસદની ગ્રાન્ટનો ઉલ્લેખ છે। સુરતમાં અગાઉ કોર્પોરેટરની ગ્રાન્ટના બાંકડાનો દુરુપયોગ થયો હોય તેવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે, ત્યારે વધુ એક આવા કિસ્સાએ ચર્ચા જગાવી છે। તો બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની ગ્રાન્ટના બાંકડા જસદણ ખાતે જોવા મળ્યા હતા, જેને લઈને અનેક સવાલો। બાંકડાના ફોટા વાયરલ થતા સોશિયલ મીડિયામાં ચર્ચાએ જોર પકડ્યું છે। સંવાદદાતા બળદેવ સુથાર જોડાયા છે ફોન લાઈન પર વધુ અપડેટ સાથે। બળદેવ, જણાવશો કે સુરતની જનતાના ટેક્સના રૂપિયાના બાંકડા છે કે રાજકોટના જસદણ ખાતે પહોંચી ગયા, આખરે કઈ રીતે પહોંચ્યા તે સૌથી મોટો સવાલ। સુરત શહેરની અંદર અવારનવાર સુરત કોર્પોરેશન અથવા સુરત ધારાસભ્યની જે ગ્રાન્ટની અંદરથી જે બાંકડાઓ છે લોકોના રાહતદારી માટે, એટલે લોકો માટે બેસવા માટેના જે આપવામાં આવતા હોય છે, અલગ અલગ સોસાયટી હોય, અલગ અલગ મોહલ્લા હોય છે, તે અવારનવાર વિવાદમાં રહેતા હોય છે। ત્યારે સુરતની જનતાના જે ટેક્સના જે પૈસાના જે બાંકડા છે તે ક્યાંક સુરત શહેર તો નહીં પણ સુરતથી છેક રાજકોટ એટલે કે જે 400 કિલોમીટર દૂર જસદણની અંદર જે હોવાના જે વિડીયો છે તે વાયરલ થયો છે। કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયા અને બારડોલીના સાંસદ પ્રભુ વસાવાના ગ્રાન્ટની અંદરથી જે બાંકડા છે જે મળ્યા હતા, તે બાંકડા છે તે જસદણના અલગ અલગ ગામડાઓની અંદર જોવા મળ્યા હતા। જે વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થયો છે અને તેના કારણે અનેક લોકોમાં કંઈક આક્રોશ જોવા મળ્યો છે। કેટલાક ફોટા સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા જે ચર્ચાનો વિષય બન્યો છે કે જસદણ ધારાસભ્ય જે બાંકડાના આપતા હોવાની ગ્રાન્ટને કારણે આજે સુરતથી લોકો જે બાંકડાઓ છે ત્યાં મોકલ્યા હોવાની જે વાત સામે આવી રહી છે। પણ આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટરો પણ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા ઉપર તેનો જે વિરોધ છે તે કરતા નજરે પડી રહ્યા છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે સુરત શહેરના જનતા માટેનો જે ઉપયોગ થતા જે બાંકડા છે તે જસદણ કઈ રીતે પહોંચ્યા એક તપાસનો વિષય છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।